રૂપિયાના પેકેટમાં આ નવીન ખાખરા આવ્યા. બોલો અમારી દુકાને હો આ 10 રૂપિયાનું પેકેટ છે. તો બસ હવે હું તૈયાર થઈ ગયો છું. ખાલી માથું ઓળલો તો ભાઈ નેવરો હતો ને તો થોડો ઘણો જે મને ટાઈમ મળ્યો તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત આવા નવા વ્લોગની અંદર. તો ઘણા જ ટાઈમ પછી આપણે વ્લોગની શરૂઆત કરી હતી, કેમ કે કેટલા બધા દિવસ થઈ ગયા. અમે લોકો ફરવા ગયા હતા, પછી ત્યાંથી અમે પાછા આવ્યા, પછી ત્યારનો મેં કેમેરો હાથમાં લીધો જ નથી. તો ત્યારના કેટલા 12 દિવસ કે 11 દિવસ જેવું થઈ ગયું છે કે વ્લોગ શૂટ કન્ટિન્યુ કર્યા જ નથી. એને ખબર એમના જ નહીં કર્યા કે એમનામાં આપણા દિવસો જે હતા ને આ 10 દિવસ 11 દિવસ એમાં ખોટે ખોટા વેસ્ટ વ્યા ગયા. એ દિવસમાં આપણે કાંઈ કર્યું નહીં. ખાલી મેં રીલ્સ બનાવીને રીલ્સ અપલોડ કરી છે. ઇન્સ્ટાગ્રામમાં આવી છે મારે, એ લોકોને ખબર છે. રીલ્સ તો હું અપલોડ કરું છું, કોમેડી રીલ્સ એ તો રેગ્યુલર અપલોડ કરું છું, પણ વ્લોગ જે છે ને એ રેગ્યુલર અપલોડ થતા નથી. રેગ્યુલર મેં અપલોડ કર્યા પણ નથી અને મેં બનાવ્યા નથી. કેને ખબર 10-11 દિવસની આળસ આવી ગઈ હતી મારી અંદર કે વ્લોગ એક વ્લોગ મેં શૂટ નથી કર્યો. 5 મિનિટનો વ્લોગ મેં બનાવી નાખ્યો નથી. તો મને અંદરથી એમ થતું હતું નહીં આજે વ્લોગ કરું, આજે વ્લોગ કરું, આજે વ્લોગ કરું. પણ કેને ખબર એમના દિવસો વ્યા ગયા, એમના 10 દિવસ વ્યા ગયા. તો આજે મેં હાથમાં કેમેરો લીધો. ફાઇનલી મેં વિચારી નાખ્યું કે આજે મારો વ્લોગ કરવો છે. તો બસ સારું, આજના વ્લોગમાં જો કન્ટિન્યુ. મારે હજી ચા નાસ્તો કરવાનો બાકી છે. વાગી ગયા ત્યારે 10 વાગીને 10 મિનિટ થઈ, 10 થઈ ગઈ. તો હવે આપણે ચા નાસ્તો કરી નાખી. બધું મેં રેડી રાખ્યું છે ચા નાસ્તાનું, પણ મેં કીધું વ્લોગ શૂટ કરી નાખો. પહેલાં મારું કેવું હતું, પહેલાં હું વ્લોગ બનાવતો ને તો સવારના પણ ઉઠી જતો વહેલો અને ચા નાસ્તાની ભેગો વ્લોગ સ્ટાર્ટ કરી નાખતો. અત્યારે કેમ વ્લોગ સ્ટાર્ટ કર્યો, એમ જો ચા નાસ્તો હું કરવા હમણાં બેહું છું, સીધો વ્લોગ ચાલુ. પણ અમુક ટાઈમે મેં વ્લોગ કરવાનું ઘણું હમણાં બંધ કરી નાખ્યું હતું કે ચા પીધા પછી વ્લોગ ચાલુ કરવું, કે એવી રીતે એમ મારું શેડ્યુલ એવું થઈ ગયું હતું. પણ હવેથી આપણે વ્લોગમાં આવી ગયા છીએ પાછા. કમબેક આપણો થઈ ગયો છે 10 દિવસ પછી. તો હવે કદાચ મારા અંદાજે હવે વ્લોગ આવશે, ડેલી વ્લોગ આવશે. તો હાલો વ્લોગની અંદર રહેજો તમે બધા કન્ટિન્યુ. હું ફટાફટ ચા નાસ્તો કરી નાખું અને વ્લોગ બનાવવા હાટું જ મેં પંખો છે ને એને ધીમો રાખ્યો હતો, કેમ કે બરોબર આપણો અવાજ બરોબર આવે. મારો અવાજ કેમેરા સુધી, કેમેરાથી બધાનો અવાજ, કેમેરાથી મારો અવાજ કેમેરા સુધી અને કેમેરાથી તમારા બધાના કાનમાં જે મારી ઓડિયન્સ જોઈએ છે ને એ બધાના કાનમાં બરોબર અવાજ આવવો જોઈએ. તો એટલે મેં પંખો થોડુંક ધીમો રાખ્યો. ચાલો ફટાફટ હું ચા નાસ્તો કરી નાખું ને આજના બ્લોગની અંદર રહેજો તમે બધા કન્ટિન્યુ. રૂપિયાના પેકેટમાં આ નવીન ખાખરા આવ્યા. બોલો અમારી દુકાને હો આ 10 રૂપિયાનું પેકેટ છે અને આ ખાખરાનું પેકેટ છે. નવીન જતા ખાખરા આવ્યા છે. ત્યાં ક્યાં કેમેરો હું આમ કેમેરો મારું ધ્યાન અહીંયા આવા છે, કેમેરો આમ ફરે છે. તોડી જોઈ હવે દાંતે તોડી નાખી, કેમ કે આપણા હાથ તો ફ્રી નથી. તમને લોકોને બતાવું ફ્રી ગયું કાતરા પડી ઓલા કરે. હવે એનો કઈ યુઝ છે નહીં. ભાંગી ગયો લે એક. ખુલી જાવ ખુલે ગયું. ખુલી ગયું. એટલા ખાખરા આવે છે. બોલો 10ના પેકેટમાં એટલા ખાખરા. 1 2 3 અને 4. તો પૂરેપૂરા 4 ખાખરા આવે. પકડો હા રાખો. મેથી વાળા ખાખરા છે અને આવે છે પૂરેપૂરા 4. તો બસ હવે હું તૈયાર થઈ ગયો છું. ખાલી માથું ઓળલો એટલી વાર. કાચ સામે છે ને કાચમાં દેખાય. તો બસ હવે અત્યારે મારે જવાનું છે એક જગ્યાએ, લગ્ન છે. તો એક છોકરીના લગ્ન છે, તો ત્યાં હવે મારે જવાનું છે. અને ભેગા મારે કોલેજનું કામ છે, તો કોલેજનું કામ એ પતાવવાનું. બધું કામ પતાવતા આવ્યા. ફટાફટ નીકળે, જેટલું શૂટ થાય ત્યાં થોડું ઘણું શૂટ કરી, બાકી તો
આપણે પાછા ઘરે વયા આવશું. વાળ યાર બરોબર નથી રહેતા. જ્યારે ગમે ત્યારે કાંઈક બહાર જવાનું ને તે વાળ બરોબર ન રહે. તો બસ હવે ફટાફટ લગ્નમાં જ આવી, લગ્નમાંથી પાછા આવીને કોલેજનું કામ છે તો કોલેજનું કામ પતાવીને પછી આપણે ઘરે આવી આવશું. તડકો તો જો બહાર કેટલો બધો તડકો. હમણાં 2 દિવસ પહેલાં છે ને વરસાદ આવ્યો હતો, પણ એ બહુ કાંઈ જામ્યો નહીં. ઠીક વરસાદ આવ્યો, બહુ મજા આવે એટલો વરસાદ આવ્યો નહીં. અત્યારે પાછો તડકો આવી ગયો. એમાં પાછું નાઈને આવ્યો તો મને વધારે ગરમી થવા મળી. તો ઘડીક હવે પંખા હેઠે બેસીશું, પંખો હવે ફૂલ કરી નાખું, ભલે હવે જેવો અવાજ આવે એવો. ઘડીક આપણે બેવી અને પછી નીકળી. હવે ઓલમોસ્ટ થોડું ઘણું એમ તો મોડું તો ન જ કહેવાય, 11:15 થઈ ગયા છે. તો હમણાં બસ હું ને ભાઈ બે જ જવાના નથી, હું ને પુથીભાઈ બે જ જવાના નથી, બાકી બધા ઘરે. તો ભાઈ નેવરો હતો ને તો થોડો ઘણો જે અમને ટાઈમ મળ્યો તો ફટાફટ ફની રીલ શૂટ કરી નાખી અને ફટાફટ હવે નીકળી. કેમ કે હવે તો પાકું બહુ મોડું થઈ જ ગયું છે. તો ફટાફટ હવે નીકળીને ભેગા છે ને નીચે મહેમાન પણ છે, નીચે મહેમાન આવ્યા છે. તો મમ્મી પપ્પા ત્યાં મહેમાન હારે બેઠા છે અને આપણે થાય છે મોડું, એટલે હવે આપણે ફટાફટ નીકળી જ આવી. અત્યારે હું ઘરે આવી ગયો છું ને ગરમીની હતી તો વાત જાઓ તો નેક્સ્ટ લેવલ. કેટલી બધી ગરમી હતી. ફટાફટ લગ્નમાં ગયા, લગ્નનું બધું કામ પતાવી નાખ્યું. કોલેજે ગયા તો કોલેજે કીધું કે અત્યારે જમવા બધા બેઠા આખો સ્ટાફ કે અત્યારે નહીં, ઘડીક પછી આવજો કામ હોય તો કોલેજનું કામ તો આપણે કંઈ થયું નહીં. તો પછી આપણે જવું કોલેજે. તો અત્યારે ગરમી લેવી થઈ તો કપડાઓ કાઢ્યા છે બીજા પહેરવાના. અત્યારે તો ચડ્ડો ટી શર્ટ પહેરી લઈ, કેમ કે આ કપડામાં તો એટલી બધી ગરમી થાય છે ને કે વાત પૂછોમાં. તો ફટાફટ કપડાં બદલાઈ નાખી અને એક તો કામ આપણું થયું નહીં, એક કામ થયું લગ્નમાં જવાનું, બાકી બીજું કોઈ કામ ન થયું. તો ફટાફટ કપડાં બદલાઈ નાખીને હવે ઘડીક હાથ મોડું થયું ને ફોન જોઈ. ફોન અહીંયા અમારો ગરમીનો એટલો બધો ખીચામાં ગરમ થઈ ગયો હતો ને તો ફોન હીટ મારતો હતો. અત્યારે આપણે હવે ધાબા ઉપર જઈએ છીએ એટલે વાતાવરણમાં થોડોક પલટો આવી ગયો છે. એકદમ જો વરસાદી વાતાવરણ, એકદમ કાળા કાળા વાદળ થઈ ગયા. આ બાજુ એમ છે બધે, આ બાજુ જો વધારે છે ને. હવે મને લાગતો નથી વરસાદ આવે છે, એમ ખાલી પવન થોડો ઘણો આવનાવો રહે આ બાજુ ને આ બધી બાજુ ને, ખાલી થોડો પવન રહે પછી પવન થોડો ઘણો ફૂંકાય ને પછી વાદળા જે છે એ બધા વ્યા જાય. કેમ કે 2-3 દિવસ એવું જ થાય છે. એકવાર બપોરે વરસાદ આવ્યો તો, બહુ વરસાદ આવ્યો હતો, પણ ત્યાંનો વ્લોગ નહોતો ઉતાર્યો. અત્યારે વ્લોગ ચાલુ છે તો વરસાદ નથી આવતો. આ સાઈડ તો થોડોક ઓછા કાળા વાદળ છે, આ સાઈડ કેટલા બધા છે. ઉપર જો બહુ કાળા વાદળ છે. અને બસ આ બધા જો પથારી પડી છે, કેમ કે આ બધા ઉપર હોય છે એટલે પપ્પાની, અને આપણે હોઈએ છીએ નીચે. પવન ઠંડો છે ને એટલે બહુ મજા આવે છે. ઉપર નીચે એટલી બધી ગરમી થાય છે, બહુ નીચે બહુ ગરમી થાય અને ઉપર ઠંડો પવન આવે છે ને તો મજા જ આવે છે. હું તો રોજ 5-6 વાગે ને ધાબા ઉપર આવું અને ખાટલા પર ઉતો તો મસ્ત એવો પવન જોઉં. અને ક્યારે પછી 7-8 વાગી જાય ને ખબર જ ન પડે. પછી ફોન ઉપર ધ્યાન હટે ને તે ખબર પડે ઓ રાત પડી ગઈ. એવી રીતના. હવે આ મસ્ત એવા ઠંડા પવન હારે આપણે આજના બ્લોગને એન્ડ કરી નાખી. જો હવે બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.